હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. કઈ કઈ વસ્તુ પરીક્ષા વખતે ધ્યાનમાં રાખવાની કે જીવનમાં જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ અને પરીક્ષા આપવા બેસો છો તો સામાન્ય રીતે તમારી પરીક્ષા 9 વાગ્યે શરૂ થવાની હોય. 9 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હોય તો કોશિશ કરવાની કે 8 વાગ્યે તમે પરીક્ષા સ્થળ સુધી પહોંચી જ ગયા હો. 9 વાગ્યાનું પેપર હોય તો 8 વાગ્યા સુધીમાં તમે પહોંચી જાઓ તો એવું બને કે 8:30 વાગ્યા સુધીમાં અથવા તો 8:45 સુધીમાં તમને વર્ગમાં બેસાડી દે. કન્ફર્મ 8:45 સુધી તમે વર્ગમાં બેસી જ જાઓ. વર્ગમાં બેસી જાઓ એટલે 10 મિનિટ પહેલાં લગભગ પેપર મળી જતું હોય છે. તમે બેઠા હો ત્યાં પેપર તમારા હાથમાં આવી જાય. તો પેપર આવી જાય ત્યારે કોઈ પણ જાતની ગભરાટ કર્યા વગર શાંતિથી પીએસઆઈનું પેપર જ્યારે તમે આપવા જાઓ છો ત્યારે તમારી પાસે નક્કી જ છે કે 100 માર્ક્સનું તમારી પાસે ગણિત અને રિઝનિંગ છે. અને બાકી 100 માર્ક્સ છે તમારી પાસે જીએસ છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે આ 100 માર્ક્સનું ગણિત રિઝનિંગ છે ને એ પહેલાં શરૂ કરી દેશે. 100 માર્ક્સનું ગણિત રિઝનિંગ તમે પહેલાં શરૂ કરો એમાં વાંધો નહીં, પણ પછી તમે એમાં કંટ્રોલ નહીં કરી શકો. તમને એમ થાય ફટાફટ પૂરું કરતો જાઓ. એમાં કલાક નીકળી જાય, 2 કલાક નીકળી જાય, તમને ખબર નહીં પડે. હવે જો આ 100 માર્ક્સ છે, આ 100 માર્ક્સ છે, 3 કલાકનો સમય છે, તો 1 કલાક આ બાજુ દેવાનો થાય અને 2 કલાક આ બાજુ દેવાના થાય. એટલે જો તમે ત્રણેયમાં કલાક વહેંચી નાખો તોય ચિંતા નહીં. પણ આ બાજુ તમે પહેલા કલાક આપી દેશો ને તો અહીંયા કેવું થાય કે અહીંયા એવું બને કે 30 થી 40 મિનિટમાં તમે આખા 100 પ્રશ્ન પૂરા કરી શકો જીકેમાં. કેમ કે સીધું પ્રશ્ન જોઈને કાં તો તમને આવડતું હોય તો તમે જવાબ ટીક કરો, ન આવડતું હોય તો તમે એને મૂકી દો. 3 વસ્તુ કરવાની થાય. પ્રશ્ન જો આવડતો હોય તો માની લો કે એ ઓપ્શન આવે છે, તમે એમાં આમ નીચે ટીક મારી દો એટલે ખબર પડી જાય કે આમાં એ આવે છે. પ્રશ્ન વાંચો તમને ખબર પડી જાય કે નથી આવડતો તો એમાં ઈ થઈ જાય. તમને એવું લાગે કે વધારે સમય માગી લઈને વિચારવા જેવું છે તો પ્રશ્નાર્થ. આ 3 જ વસ્તુ કરવાની થાય. એટલે પહેલાં તમે પાર્ટ બી ઉપાડી લ્યો તો એ 30 થી 40 મિનિટમાં લગભગ 101 ક્વેશ્ચન પતી જશે. અને માની લો કે કદાચ પેપર ટફ હોય તોય તે મેક્ઝિમમ 1 કલાક 60 મિનિટમાં એ 100 ક્વેશ્ચન પૂરા કરી દેવાના. માની લો કે તમે અહીંયા 1 થી 100 મેથ્સ રિઝનિંગના હોય ને 101 થી ચાલુ થયા હોય તમારા, 180 સુધી પહોંચ્યા ને કલાક પતી ગયો તો હવે એને મૂકી દેવું પડશે. તમારે કમ્પલસરી આ બાજુ રિઝનિંગમાં આવી જવું પડશે. પહેલો કલાક છે એ જીએસ માટે છે, બીજો કલાક છે એ રિઝનિંગ માટે છે અને મેથ્સ માટે ત્રીજો કલાક ફાળવવો. રિઝનિંગ અને મેથ્સમાં તે અમુક દાખલા જોઈ લો ને તો તરત ખબર પડી જાય. મોટાભાગે ક્વેશ્ચન ઉપર તમારી નજર પડે એટલે તમને ખબર પડી જાય કે આ કયા ટોપિકનો ક્વેશ્ચન છે. જે ઇઝી ટોપિક હોય, માની લો કે ક્રમ કસોટી છે, કેલેન્ડરનો પ્રશ્ન છે, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે, ઓકે, પ્રતિબિંબનો પ્રશ્ન છે, જોઈને તરત જવાબ આવે તો તરત લખી નાખવાના. એમ થાય કે થોડુંક વાર લાગે એવું છે તો એને પ્રશ્નાર્થ કરી દેવાનું. રકમ લાંબી હોય, અડધું પન્નું ભરીને દીધું હોય તો એવું હોય તો એને પ્રશ્નાર્થ કરીને મૂકી દેવાનું. પહેલાં એક વખત સહેલું આખા પેપરમાં પૂરું કરી નાખવાનું. એટલે માની લો કે તમે બીજા કલાકમાં રિઝનિંગ શરૂ કરો અને 40 મિનિટમાં મોટા ભાગે રિઝનિંગના 50 પ્રશ્નોમાં નજર પહોંચી ગઈ, એમાંથી 40 ટીક થઈ ગયા, 10 તમે મૂક્યા હતા તો કાંઈ વાંધો નહીં. હવે તમે પાછા ગણિત તરફ આવી જાઓ અને સેટ થાય તો જોડે એવું એ કરી શકાય કે માની લો કે 40 થી 50 મિનિટ સુધીમાં તમે આ જીએસના બધા પ્રશ્નો કરી દીધા, પછી એને OMRમાં ઉતાર દો કે પહેલામાં મેં આ કર્યું, બીજું ખાલી મૂક્યું, ત્રીજું ખાલી મૂક્યું, ત્રીજામાં ચોથામાં આ કર્યું, પાંચમામાં આ કર્યું, પછી રિઝનિંગ કરીને એક કુંડાળા કરી નાખો, પછી મેથ્સ તરફ આવો. પણ જો સમયને ધ્યાનમાં નહીં રાખો અને પેપરમાં ઓતપ્રોત થઈ ગયા તો ગમે તે એકાદો ભાગ છૂટી જશે ને તમારી પથારી ફેરવી નાખશે. એટલે એવું ન થાય, ખાસ ધ્યાન રાખજો. મોટાભાગે લોકો ગણિત અને રિઝનિંગમાં હોશિયાર હોય એટલે એની એવી ઈચ્છા હોય કે હું આ પહેલાં ઉલાડી નાખું. પણ એ પહેલાં ઉલાડી નાખવામાં એના 2-2.5 કલાક નીકળી જાય છે, પછી વાંહે ટાઈમ નથી રહેતો. એટલે એવું કોશિશ કરજો કે પહેલાં જીએસના પેપરના 100 પ્રશ્નો ઉપડી જાય, પછી રિઝનિંગના 50 પછી ગણિતના 50. આ સિક્વન્સમાં જશો તો વાંધો નહીં આવે. અને પહેલાં સહેલું જેટલું આવડે છે એટલું પૂરું કરી નાખવાનું છે. નહીંતર શું થાય કે એક અઘરો પ્રશ્ન સોલ્વ કરવામાં તમે 7-8 મિનિટ પૂરી કરી નાખો, 7-8 મિનિટમાં બીજા 15 પ્રશ્નો પતી ગયા હોય. તો આપણને માર્ક્સ જોઈએ છે, જ્યાંથી વધારે માર્ક્સ મળે એ પહેલાં કરવાનું. ખ્યાલ પડે છે? એટલે કોશિશ આવી રીતના કરજો. પીએસઆઈમાં તો બિલકુલ વાંધો નહીં આવે. અને આ પ્રમાણે તમારી પાસે 4-5 પેપરની પ્રેક્ટિસ કરવાનો સમય છે.
તો તમે 4-5 પેપરની પ્રેક્ટિસ આરામથી કરી નાખો. ટેલિગ્રામમાં પેપર છે એ આપણે ફ્રીમાં મૂકેલું છે. તમારે એની પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટે કાઢી શકશો. ઘરે બેસીને પ્રિન્ટ કાઢીને પછી પેપર આપો તોય વાંધો નહીં. પણ આટલું યાદ રાખવાનું કે બેસો એટલે 3 કલાકમાં પેપર પૂરું કરી OMRમાં ઉતારીને પછી ચેક કરવાનું. એટલે ખબર પડે કે સમય પ્રમાણે તમારે ક્યાં ઘટે છે. અહીંયા કલાકમાં પતી જાય છે, ઘટે છે, અહીંયા કલાક અને અહીંયા કલાક. એમાં તમારે દરેકમાં 10-10 મિનિટ તો બચાવવી જ પડશે. અહીંયા 50 મિનિટ તમે ટીક કરો પ્રશ્નની અને છેલ્લે 10 મિનિટ OMRમાં. અહીંયા એવી રીતના 50 મિનિટ છે એ પેપર માટે પ્રશ્ન સોલ્વ કરવા, 10 OMRમાં, અને એવી જ રીતે અહીંયા 50. એટલે 10-10 મિનિટ તો તમારે OMR માટે કાઢવી પડશે. ખ્યાલ પડે છે? તો તમને ટાઈમનું કેલ્ક્યુલેશન કરતા ફાવશે કે મારે વધારે ટાઈમની ક્યાં જરૂર પડે છે, ક્યાં મારે સમય બચે છે, બચતો સમય હું ક્યાં ઇન્વેસ્ટ કરી શકું છું. માની લો કે કદાચ ગણિતમાં તમારે 70 મિનિટ જેવો સમય લાગતો હોય, ગણિતમાં તમારે 70 મિનિટ સમય જે લાગે છે, હવે તમારે અહીંયા સમય વધી ગયો છે, તો તમે કોશિશ કરો કે અહીંયા ને અહીંયા બંનેમાં 10-10 મિનિટ બચાવી લ્યો કે 5-5 મિનિટ બચાવી લ્યો. ખ્યાલ પડે છે? અને એ એક્ઝેક્ટ તમે પેપર આપશો એટલે તમને ખબર પડી જશે કે મારે ક્યાં કેટલી વધારે મહેનતની જરૂર છે, ક્યાં કેટલો ટાઈમ બચે છે. એટલે સમય માટે ઘડિયાળ રાખવી, અને ઘડિયાળમાં બને ત્યાં સુધી સાદી કાંટાવાળી ઘડિયાળ રાખજો, જેથી કરીને કોઈ વિરોધ ન હાલે. ડિજિટલ ઘડિયાળ હોય નંબરવાળી તો ઓલું બાર ઘટાવે ને એવું ઘણી જગ્યાએ ડખા થતા હોય છે. તો તમારે એવી કોશિશ કરવાની કે તમારી પાસે જે ઓલી કાંડા ઘડિયાળ હોય ને કાંટાવાળી એ હોય, જેથી કરીને વાંધો ના આવે. તમે પેપર ચાલુ થાય એટલે નજર ખબર પડતી જાય કે અડધી કલાક થઈ, 40 મિનિટ થઈ, 50 મિનિટ થઈ, કલાક પૂરો થયો, 1.5 કલાક, પોણા 2 કલાક પૂરા થયા, એમ તમને ખબર પડતી જાય. એટલે એ પ્રમાણે તમારે બદલતું જવું પડશે અને આ ફરજિયાત કરવું પડશે, નહીંતર પરીક્ષામાં અફસોસ કરવા સિવાય પછી કાંઈ નહીં વધે. એટલે આ બધાને એક નાનકડી પ્રેમભરી સૂચના છે કે PSIનું પેપર જે તમારું છે એમાં 3 કલાકમાંથી 1 કલાક છે એ તમારે પાર્ટ B ને આપવાનું છે, 1 કલાક છે રિઝનિંગને આપવાનું છે, 1 કલાક ગણિતને આપવાનું છે. પછી કદાચ કોઈનું ગણિત રિઝનિંગ સારું હોય અને એવું લાગે કે 1 કલાક 1.5 કલાકમાં પતી જાય તો બાકી પછી તમે સમય મેનેજ કરી લેજો. ખ્યાલ પડે છે? પણ એ પેપરની પ્રેક્ટિસ કરવાથી સેટ થઈ જશે. તો 4 પેપરો તમે પરીક્ષા આવશે ત્યાં સુધીમાં આપી દેશો તો તમને સમયનો પણ અંદાજ આવી જશે, સબ્જેક્ટ એનો પણ અનુમાન આવી જશે, તમારી તૈયારી. બીજું કે તમે પેપર આપો અને એના માર્ક્સ સારા આવે કે ખરાબ આવે એની અસર તમારી તૈયારી ઉપર ન આવવી જોઈએ. કેમ કે તમે જે પેપર આપો છો એ પરીક્ષાનું ઓફિશિયલ નથી, એ તો એક મોક ટેસ્ટ છે. એમાંથી એવું બને કે સિંગલ ક્વેશ્ચન પેપરમાં ના હોય. અત્યારે તમે મોક ટેસ્ટ આપો ને તમારા માર્ક્સ ન આવે, તમને એમ થાય કે મને કાંઈ આવડું નહીં, પરીક્ષામાં તમે પાસ થઈ જાવ. એટલે ખાલી ને ખાલી તમે અભ્યાસ કરો છો તો એ સમયની પ્રેક્ટિસ માટે છે, કન્ટેન્ટ માટેની પ્રેક્ટિસ નથી. કન્ટેન્ટ એના કરતાં ટફ પણ હોઈ શકે, સહેલું પણ હોઈ શકે. મારી દ્રષ્ટિએ PSIનું પેપર છે એ સરળ હશે, કેમ કે 3 કલાકનો સમય છે અને ગણિત રિઝનિંગના 100 પ્રશ્ન છે અને 100 બીજા એમ 200 પ્રશ્ન છે. એટલે પેપર ટફ અઘરું નહીં હોય, પેપર સરળ હશે. લાસ્ટ ટાઈમ તમે જોયું હશે તો PSIનું પેપર છે એ સહેલું અને સરળ હતું. એટલે જે વ્યક્તિ વ્યવસ્થિત તૈયારી કરી હશે, થોડાક હોશિયાર હશે, પેપરમાં સમય સાચવી શકશે, એ લોકો સ્કોર કરી જશે. ખ્યાલ પડે છે? તો એ પ્રેક્ટિસ તમે પેપરમાં કરી લ્યો. કોન્સ્ટેબલવાળા મિત્રોને માટે પરીક્ષા PSIની પતી જાય પછી 2 મહિનાનો સમય રહેશે, તો એ દરમિયાન 10 પેપરનું આયોજન આપણે કરી લેશું. એટલે અત્યારે PSI માટે 4 પેપરની પ્રેક્ટિસ કરીએ. કોન્સ્ટેબલવાળાએ રિવિઝન કરવાનું રાખો. કોન્સ્ટેબલ માટે PSIની પરીક્ષા પતી જાય પછી આપણે આયોજન કરી લેશું. રેડી? આ PSI માટેના 4 પેપર રવિવારે આપણે નાખતા જઈશું. દર રવિવારે 9 વાગે પેપર આવશે. તમે એની પ્રિન્ટ પણ કાઢી શકશો PDF-માંથી અને સીધું મોબાઈલમાંથી જોઈને ટેસ્ટ આપ્યો હશે તો પણ આપી શકશો. ડન છે? ચલો તો આટલે રાખીએ છીએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.